ठंडी અને ગરમી અંગે હવામાન વિભાગની આગાહી આવી છે। રાજ્યમાં 2 દિવસ બાદ થોડી ઠંડી વધશે। આગામી 24 કલાક તાપમાન રહેશે યથાવત। 48 કલાક બાદ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર પૂરી થશે। તાપમાનમાં થશે 2 થી 3 ડિગ્રી સુધીનો ઘટાડો। મહત્તમ તાપમાન ઊંચું હોવાથી બપોરે ગરમીનો પણ અહેસાસ થશે। गुजरात स्टेट में नेक्स्ट 5 डेज़ के लिए ड्राई वेदर एक्सपेक्ट करें। और जहाँ तक मिनिमम टेम्परेचर की बात है, पूरे गुजरात सौराष्ट्र में लास्ट 2 डेज़ में 3 से 4 डिग्री सब जगह पे राइस हो गया मिनिमम टेम्परेचर। बट वो टेम्परेचर 24 आवर्स के लिए नॉर्मल चेंज रहेगा, ज़्यादा कुछ चेंजेस नहीं है। बट उसके बाद 2 से 4 डिग्री फॉल होने के चांसेस हैं, बिकॉज एक WD अप्रोच हो रहा है वेस्टर्न डिस्टर्ब में। उसके वजह से मॉइस्चर अभी आ गया, सुबह अभी आज भी बादल भी थोड़ा बन गया था, इसलिए मॉइस्चर भी मिनिमम राइस हो गया। बट जैसे निकल जाएंगे WD आगे जाएंगे तो हमारा मिनिमम टेम्परेचर 2 से 4 डिग्री फॉल होने के चांसेस है 1 दिन के बाद। कल से उसका चांस जो भी बादल अभी दिख रहे हैं ना, सुबह आ जाएंगे उसके बाद डाइल्यूट हो जाता है, ड्राई क्लियर स्काई हो जाता है। રાજ્યમાં મિશ્ર ઋતુ વચ્ચે મોટી આગાહી સામે આવી છે। આવતીકાલે પણ રહેશે વાદળછાયું વાતાવરણ। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કહ્યું છે કે તારીખ 12-13 ફેબ્રુઆરીએ વાદળછાયું વાતાવરણ રહેશે। 19 ફેબ્રુઆરીથી ગરમીનો પ્રકોપ જણાશે। ફેબ્રુઆરીના અંત સુધીમાં તાપમાન 38 ડિગ્રી જઈ શકે છે। માર્ચમાં ગરમીનો પારો 40 ડિગ્રી પર પહોંચી જશે। અંબાલાલ પટેલના અનુમાન પ્રમાણે રાજ્યમાં ધીમે ધીમે ગરમી વધવાની હવે શરૂઆત થઈ રહી છે અને ધીમે ધીમે ગરમીનું પ્રમાણ વધશે। સવારના ભાગમાં ઠંડક રહેશે, પણ દિવસે દિવસે મહત્તમ તાપમાનમાં વધારો થતો જશે, લઘુત્તમ તાપમાનમાં પણ વધારો થતો જશે। 12-13 તારીખમાં વાદળવાયુ જણાશે અને તારીખ 19-20માં હવામાનમાં પલટા સાથે ધીરે ધીરે ગરમી જોર પકડી જોવા મળશે અને ફેબ્રુઆરીના અંત સુધીમાં તો મહત્તમ તાપમાન 37-38 ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ જવાની શક્યતા રહેશે। આ વખતે માર્ચ મહિનામાં પણ ભારે ગરમી પડશે, મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ જવાની શક્યતા રહેશે। એટલે હવે ધીરે ધીરે ગરમી પડશે। આ વખતે ઉનાળો ઘણો આકરો રહેશે। પગાર કાપવાના પરિપત્રથી શિક્ષકો નારાજ થયા છે। સંયુક્ત શિક્ષણ નિયામકના પરિપત્રથી નારાજગી તેમણે વ્યક્ત કરી છે। સંયુક્ત શિક્ષણ નિયામકે કપાતની મંજૂરી આપી છે। કાર્યક્રમ માટે શિક્ષકો પાસે ફાળો લેવાશે। સ્વૈચ્છિક ફાળા પેટે પગાર કપાતના નિર્ણયથી શિક્ષકોએ નારાજગી વ્યક્ત કરી છે। ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘનો કાર્યક્રમ હતો। શિક્ષક દીઠ પગારમાંથી 500 અને 1000 રૂપિયા કપાતની સ્વૈચ્છિક ફાળાની મંજૂરી આપવામાં આવે છે। સંયુક્ત શિક્ષણ નિયામક SP ચૌધરીએ પ્રાથમિક શિક્ષણ નિયામકને સ્વૈચ્છિક ફાળાના કપાત માટે મંજૂરી આપતા વિવાદ થયો છે। સ્વૈચ્છિક પગાર કપાતનો પરિપત્ર રદ કરવા શિક્ષકોએ માંગ કરી છે। જોકે આ સમગ્ર મામલે રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજાએ કહ્યું છે કે જેમણે સ્વેચ્છાએ આપવા હોય તેમનો ફાળો જ લેવામાં આવશે। આ ફરજિયાત ન હોવાનો દાવો દિગ્વિજયસિંહ જાડેજાએ કર્યો છે। ગામે ગામ ઊંડાણના ગામો સુધી શિક્ષકોમાં મૂંઝવણ ઊભી થઈ છે। શિક્ષકોમાં એક પ્રકારનો જોવા જઈએ તો આક્રોશ ફાટી નીકળ્યો છે। આમ જોવા જઈએ તો કોઈ પણ સંગઠન પોતાના કાર્યક્રમો માટે આવી રીતે ફાળા ઉઘરાવતું હોય છે, પણ ગુજરાતના ઇતિહાસમાં ક્યારેય બની નથી એવી ઘટના કે સરકાર એના માટે પરિપત્ર કરે, આવી પહેલી વાર બની છે। રામકથાનું આયોજન ગુજરાતના શિક્ષકો કરવા જઈ રહ્યા છે। ઘણા લોકો ગેરમાર્ગે દોડવા માટે આમાં જેને આપવાના ના હોય એની અસંમતિ લેવાનો કોઈ પ્રશ્ન જ નથી। જેને આપવાના હોય એની જ સંમતિથી પગાર બિલે કાપવાના છે। અમારા પણ જે સભ્ય છે એ પણ સંમતિ આપશે એના જ પગારેથી કાપવાના છે। અત્યારે અલગ અલગ જિલ્લાઓમાં અમારી મિટિંગો ચાલી રહી છે। 7 ઝોનની અંદર 7 જિલ્લા જે છે, દક્ષિણની અંદર મિટિંગ કરવામાં આવી હતી, મધ્ય ઝોનના 7 જિલ્લાઓની, સૌરાષ્ટ્રના 5 જિલ્લા અને કચ્છ જિલ્લાની આટલા જિલ્લાઓની અંદર 19 જિલ્લાઓની અમારી મિટિંગો પૂર્ણ થઈ છે। ખેડા જિલ્લા દૂધ ઉત્પાદક સંઘની ચૂંટણીનો ગરમાવો જોવા મળ્યો। ભાજપનો દબદબો જાળવી રાખવા માટે રણનીતિ ઘડાઈ। 4 સહકારી ડિરેક્ટર્સ ભાજપમાં જોડાયા છે। જુવાનસિંહ હાથીસિંહ ચૌહાણે કેસરિયા કર્યા છે। શારદાબેન પટેલ, સીતાબેન પરમાર ભાજપમાં ભળી ગયા છે, તો ગેલાભાઈ ઝાલાએ પણ કેસરિયો ધારણ કર્યો છે। 14મી ફેબ્રુઆરી છે ખેડા દૂધ ઉત્પાદક સંઘની ચૂંટણી। આ મોટાભાગની સહકારી સંસ્થાઓ કોંગ્રેસના કાર્યકર્તાઓના હાથમાં હતી।
કોંગ્રેસનું નેતૃત્વ આ બધી જ સંસ્થાઓના માધ્યમથી ક્યાંય ને ક્યાંય આ સંસ્થાના ભંડોળનો, આ સંસ્થાના વ્યવસ્થાનો દુરુપયોગ કરતા હતા. એટલે માનીય પશુપાલકો અને ખેડૂતોએ ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વમાં ભરોસો કરીને રાજ્યની તમામ બેન્કો, રાજ્યની તમામ ડેરી, રાજ્યના મોટાભાગના એપીએમસી, રાજ્યના મોટાભાગના ખરીદ વેચાણ સંઘ, એમ કરીને ગુજરાતનું જે સહકારી માળખું છે એ મજબૂતાઈથી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાઈ ચૂક્યું છે. બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી પહેલા બે વિરોધી જૂથ એકજૂટ થયા છે. બરોડા ક્રિકેટ એસોસિએશનમાં 10 વર્ષ બાદ અમીન અને ગાયકવાડ પરિવાર એકજૂટ થયા છે. રિવાઇવલ અને રોયલ જૂથ વચ્ચે સમાધાન થતા વિરોધી જૂથમાં ભૂકંપ સર્જાયો છે. મહત્વનું છે કે 26મી ફેબ્રુઆરીએ બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી યોજાશે. પહેલાં 2019માં ફર્સ્ટ એજીએમમાંથી એમને કહેલું કે લેટ્સ બી યુનાઇટેડ ફોર ક્રિકેટ. મેઇન થિંગ ઇઝ કે આપણે ક્રિકેટમાં ફોકસ કરવું છે અને ક્રિકેટમાં પોઝિટિવિટી આવી જોઈએ. દેટ ઇઝ વાય વી હેવ ગોટ ટુગેધર અને આઈ થિંક ઇટ વિલ બેનિફિટ વિથ અ કોમન વિઝન. વીલ પુટ ઇન ગુડ ટીમ્સ ઇન પ્લેસ એન્ડ ઇટ્સ ગુડ ફોર ધ સિટી ઓફ બરોડા. આ એસોસિએશનના હિતમાં અમે આ કરીએ છીએ અને બધાને અમે આમંત્રણ આપ્યું છે કે આપ બધા આગળ આવો અને પાર્ટિસિપેટ કરો આ એસોસિએશનના હિતમાં. સુરતમાં દિવસે ને દિવસે શ્વાન કરડવાના કેસ વધી રહ્યા છે. કેસ એટલી હદે વધી રહ્યા છે કે આરોગ્ય વિભાગને સિવિલમાં એક અલગથી વોર્ડ શરૂ કરવાની ફરજ પડી. હોસ્પિટલમાં દરરોજના સરેરાશ 40 શ્વાન કરડવાના કેસ નોંધાય છે. જાન્યુઆરી મહિનામાં 1205 વ્યક્તિઓને ડોગ બાઇટ્સના કેસમાં દાખલ કરવામાં આવ્યા હતા. કેસ વધતા કિડની હોસ્પિટલમાં નવો વોર્ડ શરૂ કરવામાં આવ્યો છે. આપના પાસે નવો કેસ સિવિલ હોસ્પિટલનો ડૉક્ટરે 1200થી વધારે નોંધાયો છે અને જૂના કેસ જો છે તે જૂના કેસ જો ફોલોઅપ આવે છે તે લગભગ 3800 જેવા કેસો છે. અને હવે વાત કરીશું જંત્રીના અમલમાં રાહતની. નવી જંત્રીના અમલમાં 2 મહિનાની રાહત મળી છે. નવી જંત્રીના દરના અમલના સમય મર્યાદા વધારવામાં આવી છે. નવી જંત્રીનો અમલ હવે 15મી એપ્રિલથી થશે. જંત્રી વધારાનો અમલ 15મી એપ્રિલથી થવાનો છે. નવી જંત્રીના દરનો અમલ હાલ પૂરતો મોકૂફ રખાયો છે. રાજ્યની પ્રજાના હિતમાં સીએમનો આ મહત્વનો નિર્ણય સામે આવ્યો છે. અગાઉ 4 ફેબ્રુઆરીથી નવી જંત્રીનો દર અમલમાં મુકાયો હતો. હવે નવી જંત્રીનો અમલ 15મી એપ્રિલથી થશે. અગાઉ નવી જંત્રીમાં 100% વધારો કરાતા બિલ્ડર્સ એસોસિએશને વિરોધ કર્યો હતો. બિલ્ડર્સ એસોસિએશને મે સુધી સમયની માંગ કરી હતી. સામાન્ય જનતા અને રિયલ એસ્ટેટને મોટી રાહત હવે મળશે. બિલ્ડરોએ આ નિર્ણયને આવકાર્યો છે. મહત્વની એવી માગણી એ 15/4 સુધી 15/4 પછી જ નવી જંત્રી અમલમાં આવશે અને 15/4 પહેલાં જે લોકો દસ્તાવેજ કરશે અથવા તો સ્ટેમ્પ ડ્યુટી એમની જે લાગશે એ જૂના ભાવ પ્રમાણે જ લાગશે અને એ લોકો પોતાના થયેલા વ્યવહારોને અમલી બનાવી શકશે. જંત્રીમાં હાલ પૂરતી રાહતથી બિલ્ડરો ખુશ જોવા મળી રહ્યા છે. અમારો પહેલો મુદ્દો સરકારે માન્યો છે તેવું બિલ્ડર્સનું કહેવું છે. અન્ય પ્રશ્નોની પણ રજૂઆતો તેમણે આગળ કરી છે. સાથે દર અઠવાડિયે વિવિધ વિભાગોને મળીશું. ઘણા ખેડૂતો અને લોકોને પણ ફાયદો થશે. સાથે બિલ્ડર્સ દ્વારા કહેવામાં આવ્યું છે કે દસ્તાવેજ બાકી છે તેઓને ફાયદો થશે. 2 મહિનાનો સમય મળતા ઘણો ફાયદો થશે. અમારો પહેલો મુદ્દો હતો કે જંત્રી હાલ પૂરતી મોકૂફ રાખવામાં આવે, જે થઈ ગયેલું છે. હવે ત્યારબાદ હવે જે અમારા નાના મોટા પ્રશ્નો છે એ પ્રશ્નોની રજૂઆત અમે લોકોએ ઓલરેડી સરકારમાં આપેલી છે. તેની સાથે અમારી હવે મિટિંગ થશે. દર અઠવાડિયે અમે લોકો અલગ અલગ ડિપાર્ટમેન્ટની સાથે મિટિંગ કરીશું. ગઈકાલે અમારી સ્ટેમ્પ સુપ્રિન્ટેન્ડન્ટ સાથે મિટિંગ થઈ. ત્યાં લગભગ 1.5 થી 2 કલાક અમે લોકોએ સમગ્ર ગુજરાતને સ્પર્શતા પ્રશ્નો એમને આપેલા છે. એનું લિસ્ટ બનાવેલું આપેલું છે. એની ઉપર એ લોકો સાયન્ટિફિક કામ કરશે અને ત્યારબાદ જંત્રી બનાવવામાં 15/4 જે અમલ કરવામાં આવશે એમાં જે રહેલી વિસંગતતાઓ છે એનું ચોક્કસ અમે ક્રેડાઈ દ્વારા રિપ્રેઝન્ટેશન સરકારમાં કરીશું અને સરકાર
માનનીય મુખ્યમંત્રીશ્રીને જ્યારે અમે મળ્યા ત્યારે એમણે એક જ વાત કરી હતી, આમાં સામાન્ય માણસને શું તકલીફ થઈ શકે છે તમે મને સમજાવો. અને એ દિશામાં અમે એ દિવસે કર્યા પછી માનનીય મુખ્યમંત્રીશ્રીને બી લાગ્યું કે ના સિરિયસ છે, અને તમામ ઉચ્ચ અધિકારીઓની એમણે બેઠક ઝૂમ મિટિંગો દ્વારા અવારનવાર મિટિંગો ચાલતી હતી. આટલો મોટો નિર્ણય હતો એટલે નિર્ણય લેતા 5 થી 6 દિવસની સમય મર્યાદા હતી, કેમ કે એમણે પણ સરકારી તંત્ર દ્વારા તપાસ કરાવી કે ખરેખર વાસ્તવિકતા શું છે, ગ્રાઉન્ડ રિયાલિટી શું છે. રાજકોટ મનપાએ મોટા ઉપાડે 2021ની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્વે 5 ગામોને મહાનગરપાલિકાની હદમાં સમાવેશ કર્યા હતા, પરંતુ ચૂંટણી પૂરી અને આ 5 ગામ ભગવાન ભરોસે. 2 વર્ષ પૂર્વે મહાનગરપાલિકાની હદમાં ભેળવવામાં આવેલ માધાપર ગામ હજી પણ વિકાસથી વંચિત છે. મહાનગરપાલિકાની હદમાં ભળવા બદલ વેરામાં તો વધારો થયો છે અને સાથે સાથે સમસ્યાઓમાં પણ વધારો થયો છે. અહીંના લોકોનું કહેવું છે કે 2.5 વર્ષ બાદ પણ અહીંયા ડ્રેનેજ કે પાણીની સુવિધા આપવામાં નથી આવી. અહીં પ્રાથમિક સુવિધાના નામે મીંડું છે. જો રોડ રસ્તાની ફરિયાદ કરવામાં આવે તો માત્ર પેચવર્ક કરી સંતોષ માનવામાં આવે છે. રોડ લેવલિંગનું કામ આજ દિવસ સુધી કરવામાં નથી આવ્યું અને જેના કારણે ચોમાસામાં પાણી ભરાવાની સમસ્યા પણ મોટા પાયે ઉદ્ભવે છે. ત્યારે વિકાસથી વંચિત માધાપર મરામત માંગી રહ્યું છે. આ 2020માં મહાનગરપાલિકામાં ભળી ગયેલું છે, જે પહેલા ગ્રામ પંચાયતમાં હતું. જે અમારે ગ્રામ પંચાયતમાં કોઈ પણ જાતની રજૂઆત કરવામાં આવતી હતી ત્યારે તરત કામ થઈ જતા હતા, પણ અત્યારે જે મહાનગરપાલિકામાં એવા જવાબ આપવામાં આવે છે કે આજે લાઇટ નથી રોડ ઉપર, જે ઝીણા ટમટમિયા લાઇટના મૂકેલા છે. રાત બરાત આપણે છોકરાઓને કંઈ પણ લેવા કારવા મોકલીએ ત્યારે પણ તકલીફ પડે છે, અંધારું જવું હોય છે. બીજું કે અત્યારે માધાપર ચોકડીનું કામ ચાલી રહ્યું છે, એની હિસાબે ડાયવર્ઝન છે. ડાયવર્ઝનની હિસાબે મોટા વાહન પણ અહીંથી જ નીકળે છે. 2 વર્ષ થયા જે કંઈ બી વેરો છે, ટેક્સ છે, બરાબર એ વસૂલાય છે ટાઈમસર અમારી પાસેથી, પણ એની અગેન્સ્ટમાં અમને જે કંઈ બી ફેસિલિટી મળવી જોઈએ એ અત્યારે અવેલેબલ દેખાતી નથી. કારણ કે રોડનું આપણે જોઈ શકીએ છીએ કે રોડમાં ખાડા છે, પથ્થર છે, રોડ બરાબર છે નહીં, અને જ્યાં બી થોડું ઘણું પ્રોબ્લેમ આવે અને આપણે એને ફરિયાદ કરીએ તો પેચિંગ જેવું કરી નાખે છે. વર્ક પ્રોપર વર્ક થતું નથી રોડ ઉપર બી. જે આપણે માધાપર ગામ સુધી એક વખત આટો મારીએ ત્યારે રોડની દશા ખબર પડે આપણે. જો આ અમારો માધાપર ગામ છે એની હદમાં આવતો બગીચો છે, અને એ બગીચામાં તમે જો સાવ ઉજ્જડ થઈ ગયો છે, જેમાં કોઈ પ્રકારની પ્રાથમિક સુવિધા નથી. જે આપણે સિટી લેવલના બગીચામાં જોઈ રહ્યા છીએ કે જ્યાં ચિલ્ડ્રન પ્લે એરિયા છે, પછી જે કસરતના સાધનો છે, નાના બધા મોટી ઉંમરના લોકોને ચાલવા માટેનો વોકિંગ ટ્રેક છે, તો જે કોઈ પ્રકારની લોન છે નીચે, સાવ ઉજ્જડ બગીચો આ થઈ ગયો છે કે જેને કોઈ મેન્ટેનન્સ કરવામાં આવ્યું નથી. તો આ તમે જોઈ શકો છો આ બગીચાને, તો આ જે સુવિધાનો ખાસ પૂર્ણ અભાવ છે. અહીંયા વરસાદ આવે છે એટલે ચોમાસાના માહોલમાં અહીંયા જે પાણી ભરાવાની બહુ સમસ્યા રહે છે, અને અમારે રાત્રે કે પાણી ભરાતું હોય ત્યારે ઘરે જવામાં બહુ સમસ્યા થાય છે. તો એક એ બધી વસ્તુ અત્યારે પ્રાથમિક સુવિધા અહીંયા જરૂરી છે, અને વેરો અમે 2 વર્ષ થયા અમારી પાસેથી ઉઘરાવવામાં આવે છે, જે આપણે કોર્પોરેશનમાં ભર્યા પછીનો. રાજ્યમાં સ્થપાશે મેડિકલ યુનિવર્સિટી. સરકાર આગામી બજેટ સત્રમાં મેડિકલ યુનિવર્સિટી વિધેયક લાવશે. આરોગ્ય અને કાયદા વિભાગે મેડિકલ યુનિવર્સિટી વિધેયક તૈયાર કર્યું છે. મેડિકલ સેવા સંલગ્ન કોલેજો અને એક યુનિવર્સિટી હેઠળ આવશે. આરોગ્ય સેવા સંલગ્ન અભ્યાસક્રમોનું નિયમન મેડિકલ યુનિવર્સિટી કરશે. મેડિકલ અને પેરામેડિકલ વિદ્યાશાખાના અભ્યાસક્રમ મેડિકલ યુનિવર્સિટી નક્કી કરશે. ગુજરાત ટેકનિકલ યુનિવર્સિટીની જેમ ગુજરાત મેડિકલ યુનિવર્સિટીની સ્થાપના થશે. ભાણવડ નજીક દુમલી ગામ પાસે આવેલું પ્રાચીન નવલખા મંદિર ખૂબ જ જર્જરિત હાલતમાં જોવા મળ્યું છે. આ મંદિર જેઠવા શાસકો દ્વારા 12મી સદીમાં બનાવવામાં આવ્યું. આ મંદિર ગુજરાતનું સૌથી પ્રાચીન સૂર્ય મંદિર છે. આ મંદિરને ઐતિહાસિક સ્મારકોની યાદીમાં સમાવિષ્ટ કરવામાં આવ્યું છે. આ મંદિરની મૂર્તિઓ ખંડિત હાલતમાં જોવા મળી રહી છે, અને જેને લઈને નવલખા મંદિર જર્જરિત હાલતમાં છે, અને જેના પગલે લોકોમાં પણ ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. સૌથી વિશાળ જગતી ધરાવતું આ મંદિર, ખરેખર અહીંનો જો જીર્ણોદ્ધાર કરવામાં આવે, આ મંદિરને જો પાછું સમારકામ કરવામાં આવે તો અહીંયા પ્રવાસન સ્થળ તરીકે વિકસિત થઈ શકે એમ છે. અને 2 મજલા ધરાવતું આ મંદિર ખરેખર જોવાલાયક છે, અને દરેક વ્યક્તિઓએ
આ મંદિરની એક વખત અચૂક મુલાકાત લેવી જોઈએ. સરકારને અમારે એટલી જ અપીલ છે કે આ મંદિરનો જીર્ણોદ્ધાર કરવામાં આવે, આને સાચવવામાં આવે અને થોડુંક સમારકામ કરવામાં આવે તો પ્રવાસન સ્થળ તરીકે ઉભરી આવશે આ મંદિર. બસ એટલી જ વિનંતી છે. સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીના સિલવાસમાં માતાને બચાવવા જતા યુવતીની હત્યા થઈ છે. સુંદરવન સોસાયટીમાં યુવતીની ચાકુ મારીને હત્યા કરાઈ. આરોપી માતાની હત્યા કરવા આવ્યું હતું અને દીકરીએ વચ્ચે પડીને માતાને રૂમમાં બંધ કરી દીધી. જે બાદ યુવતીએ આરોપીઓનો સામનો કર્યો અને જેમાં આરોપીએ યુવતીને ચાકુના 15 જેટલા ઘા મારીને ફરાર થઈ ગઈ. હાલમાં સિલવાસા પોલીસે આરોપીની શોધખોળ શરૂ કરી છે. તો કચ્છમાં અકસ્માત થયો છે. અકસ્માતમાં 2 લોકોના મોત થયા છે. 3 થી વધુ ઘાયલ થયા હોવાના સમાચાર છે. નખત્રાણાના ઉગેડી પાસે અકસ્માત થયો. ઇકો કાર પુલ પાસે અથડાઈ હતી. નખત્રાણા લખપત હાઈવે પર ગોઝારો અકસ્માત થયો છે. બ્રેક બાદ બુલેટિનમાં આપનું સ્વાગત છે. સમાચારોમાં આગળ વાત કરીએ તો મહત્વના સમાચાર આવી રહ્યા છે ગીર સોમનાથથી. ગીર સોમનાથના કોડીનારના સિંહાજ ગામમાં સિંહોનો આતંક જોવા મળ્યો. મોડી રાત્રે સિંહોએ ગામમાં ઘૂસીને 7 પશુઓ પર હુમલો કર્યો, જેમાં 3 ગાયના મોત થયા હોવાની વિગતો છે, જ્યારે 4 જેટલી ગાયો ઘાયલ થઈ છે. ગામમાં સિંહો ઘૂસી આવતા હાલ ગામમાં ભારે ડરનો માહોલ છે. લગભગ 7 થી 8 ઢોરને મારણા છે. એમાં 2-3 ગાયો તો મારી જ નાખી, હા મારી નાખી, અને બાકીના 65 ઢોરને ઈજા મોટી કરેલ છે. હા, વન વિભાગને જાણ કરી, વન વિભાગના માણસો પણ આવ્યા, બરોબર, અને બાકીના ડોક્ટરોની ટીમને બોલાવી અને ડોક્ટરોની ટીમમાં બોલાવી અને સારવાર તરફ. ઉદયપુરમાં આવેલી કાલાજી ગોરાજી ખાતે આવેલી પીએનબી બેંકના લોકરમાં રાખેલી નોટોમાં ઉધઈ લાગી ગઈ. 2,15,000ની નોટોમાં ઉધઈ લાગતા હંગામો મચ્યો. આ વાતની જાણ જ્યારે ગ્રાહકને બેંકને કરી ત્યારે બેંકે હાથ ઊંચા કરી લીધા, પરંતુ ગ્રાહકે હંગામો મચાવ્યો ત્યારે તેમણે નોટ બદલી નાખવાનું આશ્વાસન આપ્યું હતું. वो हमने फौरी तौर पर ऊपर से देखे तो ठीक लगा. हमने बैंक मैनेजर के पास में कंप्लेन करी कि ये 15,000 रुपये ख़राब हैं. उन्होंने कहा कि ठीक है, 3-3.5 घंटे हमें उसको भी चेंज करने के अंदर लगे. घर जाने के बाद जब हम लोगों ने ध्यान से उन नोटों को देखा जो 2 लाख रुपए थे, उसके अंदर भी पूरा दीमक लगा हुआ था. हमने बैंक मैनेजर से बात करी वापस. उन्होंने कहा कि सर ये इसमें मैं कुछ नहीं कर पाऊँगा, इसमें बैंक जो कार्रवाई होगी वो करेगी. જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં મરચાની આવક શરૂ થઈ ગઈ છે. ગઈકાલ રાતથી જ મરચા ભરેલા વાહનોની લાઈનો લાગી ગઈ હતી. તો રાજકોટ ગોંડલની જેમ જામનગરમાં હાપા માર્કેટિંગ યાર્ડ મરચામાં ખૂબ જ પ્રગતિ કરી રહ્યું છે. ત્યારે હવે ખેડૂતો મરચા વેચવા માટે જામનગર જવાનું વધારે પસંદ કરી રહ્યા છે. કુલ 175 વાહનો અને લગભગ 15,000 ભારી જેટલી આવક અત્યાર સુધીમાં યાર્ડની બહાર કતાર લાગી ચૂકી છે. અને અત્યાર સુધીની વાત કરીએ તો જામનગર યાર્ડમાં અત્યાર સુધીમાં આ સિઝનમાં 27,000 ભારી અને 80,000 મણ જેટલી મરચાની આવક થઈ ચૂકી છે. સુરતના અલથાણા પોલીસના 2 કર્મીઓ પર ગંભીર આક્ષેપ થઈ રહ્યો છે. પીએસઆઈ શૈલેષ ગોસ્વામી, કોન્સ્ટેબલ કુલદીપ પર આક્ષેપ કરાયો છે. વેપારી સાથે 42 લાખ રૂપિયાનો તોડનો આક્ષેપ છે. વેપારીને સોનું આપવાના બહાને તોડ થયાનો દાવો કરાઈ રહ્યો છે. ખોટો કેસ કરવાના નામે વધુ 6 લાખનો તોડ કર્યાનો આક્ષેપ પણ થઈ રહ્યો છે. બંને પોલીસકર્મી સામે ફોજદારી કાર્યવાહીની માંગ કરાઈ છે. હાલ ડીસીપી સાગર બાગમારા સમગ્ર મુદ્દે તપાસ કરી રહ્યા છે. સુરત પોલીસના કર્મચારીઓ ફરી એક વખત વિવાદમાં આવ્યા છે અને સુરત પોલીસના અલથાણ પોલીસ સ્ટેશનના કર્મચારીઓ પર સામાન્ય નાગરિકના તોડ કરવાની એક આક્ષેપો થયા છે. ફરિયાદી આપણી સાથે છે, અભિષેકભાઈ, સીધા વાત કરીએ. अभिषेक भाई, आपने एक फरियाद पुलिस कमिश्नर को दी है, अल्थान पुलिस थाने के कुछ कर्मचारियों ने आपके 6 या 7 लाख रुपए का कुछ तोड़ किया है. क्या था पूरा मामला, किस मामले में पुलिस ने तोड़ किया है? ये लोग हमें भीमराज चेक पोस्ट पर पकड़े दारू के बहाने कि दारू चेक कर रहे हैं, ले आकर मुझे अल्थान थाने पे बैठाया और काफ़ी देर इधर उधर गुमराह करते. शाम 4 बजे सर आ रहे हैं, ऐसी कहते शाम को करीब 4:30-5 बजे सर आए. सर ने भी मुझसे पूछा क्या क्या घटना को, मैंने सारी घटना बताने के बाद भी वो लोग हमसे रात में 15 लाख का डिमांड किया. फिर मैंने कहा कि मेरे पास किस गुना में आप मुझे 15 लाख रुपये मांग रहे हैं, किस चीज़ की बात है.
ये लोग कुछ न करते रहे। फिर वहाँ पे 4-5 लोग आए, कोई सोने की बिस्किट लेकर आए। फिर कुलदीप मुझसे बोल रहा अगर आप 15 लाख रुपए नहीं देंगे तो इस सोने के रैकेट में मैं आपको फंसा दूंगा। तब हमारे मित्र रमेश जी काफ़ी डर गए। वो डरने के बाद अपने मित्र, अपने जानने वाले विजयवाड़ा जिसका नाम सुशील कुमार है, उसको वहाँ पे थाने बुलाया। तो सुशील कुमार एक वकील को लेके हितेश कुमार शर्मा को लेकर आए। हितेश कुमार शर्मा वो जो वकील साहब थे, उनकी क्या बात पुलिस वालों से हुई मुझे नहीं पता। थोड़ी देर के बाद हितेश कुमार शर्मा मेरे पास आए। उन्होंने ये बात बोला कि 6 लाख रुपए अगर आप पुलिस वालों को नहीं देंगे तो आपको जेल हो जाएगा। हम लोग दोनों भाई एकदम डर गए और डरने के बाद रमेश जी ने अपने भाई मनोज भाई को फ़ोन करके 6 लाख रुपए थाने मंगाए। मनोज भाई लाके मुझे 6 लाख रुपए थाने में दिया। मैंने मेरे से कुलदीप भाई भीमराज चेक पोस्ट के पीछे एक सुनसान जगह पर ले जाकर अपने स्विफ्ट कार में, बिना नंबर प्लेट की कार में, उन्होंने 6 लाख रुपए लिया। 6 लाख रुपए लेने के बाद फिर मुझे अल्थान थाने चेक पोस्ट पर लाने के बाद वहाँ पर मुझसे 15 जगह साइन कराया। साइन कराने के बाद मैं पूछ रहा हूँ किस चीज़ का साइन है, वो कुछ नहीं बता रहे। वकील साहब बोल रहे हैं कि ये पेपर लेके मैं आ रहा हूँ। फिर उसके बाद कुलदीप ने मेरी स्कूटी की चाबी मुझसे ली और स्कूटी के बैग में से 1,28,000 रुपये भी निकाल लिया। मैं पूछा ये क्यों निकाल रहे हो? कहें तुम जाओ नहीं तो दूसरे केस में फंसा दूंगा। तमाम प्रकार की धमकियां देते। चूँकि रात 11:30 बज रहा था, हम वहाँ से डर बस हम और रमेश भाई वहाँ से चले आए। अभिषेक भाई, एक दूसरी बात सुनने में आई, भीमराज चेक पोस्ट पर कुछ आप गहने लेने गए थे, 35 लाख रुपए की भी कुछ लूट पैसे वो भी गए, ऐसी बात है। तो ये मामला क्या है, दारू कहाँ से बीच में आया? जी, मैं 35 लाख रुपए लेकर गया था अपने गहने लेने के लिए, और जो बंदा गहना लेकर आया था वो ड्राइवर मेरा 35 लाख रुपए लेके चला गया। जो बंदा गहना लेके मेरे साथ उतरा, मैं उसको लेके ही जा रहा था तो पुलिस वाले 2 लोग आए, एक बिना वर्दी में एक वर्दी में, गाड़ी स्विफ्ट बिना नंबर प्लेट की गाड़ी से आए। और आने के बाद उन्होंने उस आदमी को बैठाया जो आदमी मेरा गहना लेकर आया था। मैं उनसे बोला कि सर मेरा गहना इसके पास है। उन्होंने कुछ भी नहीं बोला, 2 पड़ाका उसको मारा भी और मार के गाड़ी में बैठा के उसको लेके चले गए। मैं चिल्लाता रह गया कि सर मेरा गहना है। कहे तू लोग पीछे पीछे आ। जब मैं करीब 2-2.5 किलोमीटर आगे तिराहे पर मैं वो लोग खड़े मिले और मैंने उनसे बात किया कि सर मेरे पास इसका गहना है, तो पुलिस वालों ने उनको छोड़ दिया, भगा दिया। मैं कहा ये भाग रहा है सर, तो उन्होंने मेरी गाड़ी और रमेश भाई की गाड़ी वहीं हाईवे पे लॉक करके मुझे अपनी स्विफ्ट में बैठा के शहर में टहलाते रहे और आधे घंटे तक टहलाते रहे। टहलाने के बाद वो ले जाके भीमराज चेक पोस्ट पर मुझे बैठा दिया। मैं अपनी फरियाद लेके, तो मैं उम्मीद यही करता हूँ कि वो मेरी फरियाद को सुन के इसमें मुझे न्याय दिलाएंगे। બિલકુલ આ હતા અભિષેકભાઈ, તેમનું સીધું કહેવું છે કે ફરિયાદ લઈને પોલીસ કમિશનર પાસે પહોંચ્યા છે અને ન્યાયની તેમને આશા છે। મધ્ય ગુજરાતના આણંદ જિલ્લામાં પાલિકા દ્વારા કૌભાંડ આચરવામાં આવ્યું હોવાની આશંકા સેવાઈ રહી છે। વર્ષ 2008માં આણંદના શહેરીજનોનો પરિવહનની સુવિધા પ્રાપ્ત થઈ રહે તે માટે વિટકોસ બસ સેવા શરૂ કરવામાં આવી હતી। ખાનગી સંસ્થા સાથે પાલિકા દ્વારા કોન્ટ્રાક્ટ કરવામાં આવ્યો હતો, પરંતુ આ બસો આણંદ પૂરતી મર્યાદિત નથી। આણંદથી 18 કિલોમીટર સુધી રૂટ લંબાવવામાં આવ્યો છે। જો કે પાલિકા તંત્રનો દાવો છે કે બસ માત્ર આણંદ શહેરમાં જ દોડી રહી છે। એટલું જ નહીં, આણંદથી વડોદરા સુધી દોડતી આ બસોમાં મુસાફરો પાસેથી ટિકિટ રૂપે રૂપિયા તો વસૂલવામાં આવે છે, પરંતુ ટિકિટ આપવામાં નથી આવતી। આણંદથી વડોદરા સુધી બસ દોડાવવામાં આવે છે, પરંતુ ટિકિટ માત્ર બાંધણીના મુસાફરોને જ આપવામાં આવે છે। પાલિકા તંત્રના ચીફ ઓફિસર વિટકોસ સંસ્થાનો બચાવ કરી રહ્યા છે કે આણંદ શહેરમાં બસ દોડે છે। સંજયભાઈ, અને આ બસ લઈને ક્યાં જાવ છો? ક્યાંથી? કેટલા રૂપિયા ટિકિટ ના છે? વડોદરા 40 રૂપિયા। તમે ટિકિટ કેમ નહીં હાલતા મુસાફરો? કેમ પણ? હા, ક્યાંથી? આણંદથી? કેટલા રૂપિયા ભાડું છે પેસેન્જરો પાસે બરોડાનું? ટિકિટ કેમ નથી આપતા? એ તમે રૂબરૂ આગળ જમનું આગળ ઓફિસ છે ત્યાં આગળ કઈ કંપનીની ગાડી છે? થઈ ગયું ને? ના, કઈ કંપની? વિટકોસની ગાડી છે ને? વિટકોસની ગાડી છે ને? હા, વિટકોસની ગાડી। ઓકે। એ આણંદ શહેર પૂરતી મર્યાદિત છે, તેમ છતાં બી વડોદરા, બાંધણી, ચોકડી પછી વડોદરા સુધી દોડાવવામાં આવે છે। એટલે લોકો એ અંદર સાઠગાંઠ હશે એમની, તો એ એસટી તંત્ર અને આ વિટકોસની વચ્ચે સાઠગાંઠ હશે। સરકારની તિજોરીને અને એસટી તંત્રને ખૂબ મોટું નુકસાન છે। ના કરે નારાયણ, અને જો કોઈ આ પ્રાઇવેટ જે બસો છે એની અંદર કોઈ અકસ્માતે આ થયું તો અંદર મુસાફરોના વર્તનનું શું, તે પણ એક ખૂબ મોટો પ્રશ્ન છે। આણંદથી બરોડામાં ટિકિટ આપતા નથી। વિસ્તારના લોકોના રહેવા એની સુવિધા માટે 2006ની અંદર વિટકોસ કંપનીની બસો શરૂ કરવામાં આવેલી હતી। નગરપાલિકા હદ વિસ્તારમાં એમને પરમિશન આપેલી હતી। ટિકિટે જે કંઈ આપણી જે સરકારની જે
એસટી બસની ટિકિટ છે એ મુજબ ટિકિટો આપવાની જોગવાઈ છે અને ટિકિટ આપે છે, છતાં જો કદાચ ટિકિટ નહીં આપતો હોય અને તો અમે એને ચકાસણી કરીશું અને એને જો ખરેખર નહીં આપે તો એને નોટિસ આપી જરૂરી કાર્યવાહી કરીશું. તે વીજ ટીપ બાબતે નગરપાલિકા એટલે કે વિટકોસ દ્વારા આની કોઈ મંજૂરી લીધેલી છે કે કેમ એની યોગ્ય અમે તપાસ કરાવી લઈશું. અને જો ખરેખર એસટીને નુકસાનકારક હશે આ બાબત તો આના માટે અમારે વિભાગીય નિયમકશ્રીનું ધ્યાન દોરી જરૂરી અમે એના માટે તપાસ ગોઠવી અને જરૂર જણાય યોગ્ય પગલાં કે કાર્યવાહી જે પણ થતી હશે અમારી વિભાગીય કચેરી અથવા મદદ કચેરી મારફત અમે પત્રવ્યવહાર કરીને પણ નોટિસ પાઠવવા જેવી થતી હશે તે પણ અમે કાર્યવાહી જરૂર કરીશું એના માટે. બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.